સકવડીન ભમવડીન ઓલું છેલ્લે મોબાઈલ આપી દે અને કડીક મોબાઈલ દો ને સાનો રે તમને કહું છું કડીક મોબાઈલ દો બોલે પાછા હાલ તેને ભાઈ હાલ લે કેવાનો ભાવ સાના રાખવા હાટું થઈ એની પાસે 10 ઓપ્શન છે. એક સમય આપણો એવો હતો કે આપણને સાના રાખવા હાટું 3 ધબા મારતા. સાનો રે વાહા મજબૂત થઈ ગયા કારણ શું? કારણ કે આપણને નિહાળેથી મજબૂત વાહા કર્યા ને ઘેરે વાહા મજબૂત કર્યા. નિહાળે સાહેબ મારે, રિસેસ પડી જાય અથવા તો સ્કૂલ બંધ થઈ જાય, સાહેબ તમને કહો અમુક સગનભાઈ ઘેરે તમને કહો રીંગણા લેવા નીકળે તો આપણે ડેલી થતા જાય. આપણા બાપાને કે હા કાંઈ ભણવામાં આમાં કાંઈ છે નહીં કાંઈ. હા સાહેબ તો મારે આપણા બાપાએ મારતા એટલે એમને વાહા મજબૂત થઈ ગયા. કહેવાનો ખાલી ભાવ આપણી પ્રાથમિક શાળાએ આપણને જે આપ્યું છે ને એ 5-5 લાખ રૂપિયાની અમુક સ્કૂલે ન થાય. અમારી પ્રાથમિક શાળાઓ હતી એમાં 40 વર્ષ 45 વર્ષ સુધી સાહેબો નોકરી કરતા. અમે એની પાસે ભીણા, અમારા બાપા એની પાસે ભીણા એટલે મોઢું જોઈને મારતા કે કોના પેટનો. હુકલ લીમડાની હોટી અને લીલા વાહડાની હોટી. હુકલ લીમડાની હોટી એમ તડ થઈને વી જાય, ભરોળો એટલો જ થાય. પણ લીલા વાહડાની હોટી એમ સાહેબ કદાચ ઉગામે ને સ્લો મોશનમાં જોવો ને તો એ હોટી આપણે હું સ્માઈલ કરતી હોય એમ ટચ થાય, વાહે અડતી જાય, મગજ હેંગ કરતી અને છોડવું કઈ રીતે એમ વાહ એમને મજબૂત નથી આપણે. આ જવાબદારી લેતા થઈ ગયા છે એનું કારણ આ છે. સમય એવો હતો કે આંખની ભાષાઓ હતી આપણા સમયમાં. 15 મહેમાન બેઠા હોય આમથી દફતરનો ઘા કરી તો દાદાનો ડોળો આંખે આમ ફરતો ને આમ ખબર પડી જાય કે મહેમાનને પાણીના કળશિયા ભરી દેવાનું કે છે. આંખની એક ભાષા હતી. મહેમાનને પાણીના કળશિયા દઈ દેવાના, મહેમાન પાણી પી લે એટલે પાણી અરે મૂક્યા દેવાના, વળી સા લાવવાની, રકાબી દેવાની, સા પી લે એટલે રકાબી લઈ લઈને મૂકી દેવાની, જય શ્રી કૃષ્ણ રામ રામ કરવાનું. આ બધું ધીમે ધીમે નીકળી ગયું. અત્યારે 5 મહેમાન બેઠા હોય આમથી ચીંટુડીઓ આવે હળુકનારાને રૂમમાં કરી દે એમ લાગે ભણમાં ઊંધોડું કરી દઉં એમ. નહીં જય શ્રી કૃષ્ણ, નહીં રામ રામ, કાંઈ લેવા કાંઈ દેવા. પછી બાયોડેટા સારો બનાવવા હોય કન્યા રાશિનો પણ કઈ કન્યા દેવી જોઈએ ને પણ કોઈ ભાઈ વ્યવહારમાં રહેતા નથી, જવાબદારી લેતા નથી આવડતું. અત્યારે આ ગમે એવો મોબાઈલ હોય, 5000નો મોબાઈલ હોય, 1.5 લાખનો મોબાઈલ હોય, 5-15 દી તમે વાપરો ને એટલે ઓટોમેટિક આમાં નોટિફિકેશન આવે કે આના સોફ્ટવેર અપલોડ કરો ને ઓકે દબાવો, નેટવર્કમાં મૂકો ને 15 મિનિટ મૂકી રાખો, 20 મિનિટ મૂકી રાખો એટલે એની મેળે સોફ્ટવેર અપલોડ થાય. બસ આમાં આવું જ છે. આપણા અત્યારના દીકરા દીકરીઓને આપણે હારે રાખતા શીખી જાય એટલે હારા સોફ્ટવેર અપલોડ થાય. અહીંયા જેટલા પણ બેઠેલા આવી કથાઓ થાય છે, આવું આયોજન જોવે છે. એક સરસ મજાનો સોફ્ટવેર અપલોડ થયો 15 વર્ષ પહેલા આવું થયું તો હવે આપણે કરવું જોઈએ. પણ અમને 35 વર્ષ પહેલા જે અમારા બાપાએ ઉભા સોફ્ટવેર અપલોડ કર્યા એ વર્ઝન જ નથી મળતું. એ સોફ્ટવેર ડિલીટ લાગી ગયું. ઘેરે રાવ આવે તમારા છોકરા એમાં નલિયા ફાડ નાખ્યા તો બાપા કે આમાં કોણ હતો? 8 હોય ગુજા કાળજો અહીંયા લે એ ઉભા ખાલી આટલું આમ તડીને નારાનું મારે આંખું વિસાઈ જાય ખબર પડે આ સોફ્ટવેર ક્યાં ક્યાં પૂગ્યો હોય. આ સોફ્ટવેર 3 પેઢી સુધી હાલ છે. 3 પેઢી સુધી આ સોફ્ટવેર હાલ છે. હું કામ અમારી પાસે ખાવાના ઓપ્શન નહોતા, જમવાના ઓપ્શન નહોતા. અત્યારના છોકરો જો અત્યારની માવડીઓ જોવો ને તો છોકરો આમ નિહાળેથી આવે, ટ્યુશનમાંથી આવે, રમીને આવે, ક્યાંકથી ફરીને આવે, તેની મમ્મીઓ જમવાના જ ઓપ્શન એટલા. મારો ચિંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવે, બેટા પાસ્તા બનાવી દે, બેટા ફ્રેન્કી મંચુરિયન ઘરનું ન ભાવે, મને બહારનું ભાવે, મને બહારનું ભાવે બહુ. આટલા ઓપ્શન આવે અને કદાચ તમે એમ કહેતા ના રે ભાઈ અમારા ઘરમાં આવું કાંઈ થતું નથી તો માની યોગ નથી થતું તો આટલું બધું મોલમાં મળે છે કેમ? અમે જે જમવા બે હતા 7-8 ભાંડવડા લાઈનમાં બે હતા. 7-8 ભાંડવડા એટલા માટે હતા ભાઈ કે અમે સંયુક્ત કુટુંબમાં રહેતા. તે 9ના સણતર ને 4ના સણતર હતા જ નહીં. સમજો છો ને? એક ઓસરીએ 5 મકાન હોય અને 8 ભાંડવડા ખાવા બેહી. અમારી પાસે ઓપ્શન નહોતા. કઢીનો પાટિયો વખતને માથે સુલા ઉપરથી હેઠું ઉતરીને લીટા પાડે આવતો હોય અને પછી ખાલી આમ ડોકું આમ કરીને કે સ્વાદીનો એ વકલ અલગ અલગ હતી. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવારે લહણવાળી કઢી અને શુક્રવારે ધોળી કઢી. નકરું કઢી જ એ ખાલી બાને એમ કહ્યું નથી ખાવું. એ નથી ખાવું એવો શબ્દ બાના કાને પડે એટલે આખો શબ્દ સીધો ફળી આમ ઘા કરે. કારણ કે રીધી સીધી ત્યાં બેઠી હોય બા ખાલી એટલું જ કે આને કાંઈ કેવું છે, આની વાહે 2 પકડે. આપણે ના પાડી એટલે બીજા હું નહીં ખાવ. એટલે બાપુજી ઊભા થઈને અહીંયા 8 બેઠા હોય ને ખાલી આમ કડે હાથ દઈને ઓપ્શન આપવા જ આવે. ખાવો છે માર ખાવો. આ એક જ ઓપ્શન, બીજો કોઈ ઓપ્શન નહોતો. લ્યો અઘરું થઈ ગયું. કહેવાનો મારો ભાવ ભલે આપણે સગવડતા વાળા છીએ પણ આપણું થોડુંક આપણી પાસે આપણું મૂળભૂત આપણી પાસે રે એટલું તો આપણે થોડું કરતા જઈએ. હવે ક્યાં આપણે મૂળ એડવર્ટાઈઝમાં લો પાડે, બીજું કાંઈ નહીં.
મૂળ એડવર્ટાઈઝ. દીપિકાબેન પદુકોણ આવી ટીવી ઉપર આવીને એમ કે કાલે ઘણી મુલાયમ બા. આનાથી શું થાય તો કે તમારા વાળ લાંબા થાય ને કાળા થાય. કંપની વાળા પાસે શું કે ખબર છે? આમાં રીઠા આવે, મીઠો લીમડો આવે, લવિંગ આવે, એલચી આવે, તજ આવે, બધું આવે. બીટવેલ આવે, ડી આવે, સી આવે, એટલું બધું આવે. એટલે ઘડીક તો મને એમ થાય કે આ 900 રૂપિયાનો માલ લઈએ આપણે અને અંદર એમાં 900 રૂપિયા દઈ અને 500 ગ્રામ માલ આવે. અને કંપની વાળા કે એટલો આમાં નાખીએ છીએ ને એટલું બધું જો આમાં ખાલી વાળમાં નાખવામાં આવતું હોય તો પછી આને વાળમાં ન નખાય. જો આટલું બધું આમાં આવતું હોય આને વઘારમાં ઉપયોગમાં આવે. અને છોકરું ભૂખ્યું થયું હોય તો એક રોટલી લઈ 2 ચમચી શેમ્પુ નાખો, છોકરીને ભૂંગળું કરીને છોકરાને ખવડાવો. જો એટલું બધું આમાં આવતું હોય હાલો એનો વાંધો નહીં, આપણે એના વિરોધી નથી. એ નીકળી જાય વાહ પછી દીપિકાબેન પદુકોણ નીકળી જાય, માધુરીબેન આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. તારું બેન હું કયું કરવાનું કે એને શેમ્પૂનું કીધું, હા તો હવે મારું કયું કરો. હું તમે કન્ડિશનર લાવો. તો કન્ડિશનરમાં શું થાય બેન તો કે વાળ તમારા છૂટા રહે. કે હારું છૂટા રહેતા હોય તો હાલો ઈ કરી. હવે 600 રૂપિયાનું ઈ કન્ડિશનર લઈને 200 ગ્રામ માલ આવે. એ વ્યૂ જાય વાહ પછી ત્રીજી આવે ઐશ્વર્યાબેન રાય. બેન જ કહેવાય ને ઐશ્વર્યાબેન રાય. આ બેયનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું બેન તારું કયું કરવાનું. શીરમ લાવો. શીરમથી શું થાય કે છૂટા રહે ને સમજદાર રહે. હવે એનું આખું ટોટલ મારીએ ને તો 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું જો આવતું હોય તો 2000 રૂપિયાનું ક્યાંક ખાલી ગૌશાળામાંથી કિલો ઘી લઈ આવો ને ગાયનું. ઓહો ગૌશાળાઓ હાલ છે તમારો સુંદરતા વધશે બધું થાય. હવે અહીંયા બેઠેલા તમામને ખબર છે આજથી 35 વર્ષ પાછળ વ્યા જાય શાલીમાર કોપરેલ તેલ આવતું હતું પતરાના ડબ્બામાં. એ ત્રણેય ઋતુમાં અલગ અલગ રંગ હોય. શાળામાં આવે તમને કહો મોશીકું નાખી ન હોતું એમ હતું. બાને એમ કે બા ડબ્બો નથી ખોલતો તો બા એમ કે દાંતીઓ લઈએ. એ દાંતીઓ લેવા જાય, મોટો દાંતો કરીને ખોલવાનું, પછી 3 આંગળા નાખીને આમ ઢેફું ભાંગવાનું, જેટલું ભંગે એટલું ભાંગે ને રહેવા દે, પછી આમ કરીને માથામાં નાખી દે. એટલે કોપરેલ તેલ આવી જતું, ખાંસામાં રહી ગયું હોય અને પછી આમાં હાથે છોડી દે. એટલે અમારું બોડી લોશન એ જ હતું. અને થોડું ઘણું રહી ગયું હોય તો પછી એને આમ કરી નાખ્યું એટલે અમારું સનસ્ક્રીન લોશન એ હતું. હવે આમાં કોણ ગૌઠો દેખાય છે? એ તો કોક કયો એક કડસલી નથી દેખાતી. મૂળ એડવર્ટાઈઝમાં આપણે લો ભણા, બીજું કાંઈ નથી. હમણાં બરાબર બજારમાં બહાર નીકળવું તો બા આવ્યા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. હાલે કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ખાતો છે મારો દીકરો ઠાકરનો ધરેલો. મેં લાવો કાજુ બદામ કિસમિસનો પ્રસાદ સોમ મંગળ બુધ ગુરુ સુધી આવ્યો. શુક્રવારે મારે ના પાડવી પડી. મેં બા થોડો કાજુ બદામ કિસમિસનો પ્રસાદ ઘરે લેતા હતા. ઘરે લેતી જાવ છું ને. મેં ફળિયામ દાદા બેઠા હોય એના ભાઈ એને આપું છું. મેં છોકરા રમતા એના ભાઈ એને તો મેં ખાવ ને પણ હું ખાવ પણ બટા મોટા દાંત નમળે ને દીકરા આ ગલો પે ઓલો ગલો પે શેકલે રાખું. 900 તને દઈ દઉં. અને જેણે માનું એઠું ખાતું છે ને એને જ કઈક આવડ્યું છો. હા માનું એઠું જેને ખાતું છે એને જ આવડ્યું. છી ગંદુ છે કરીને મૂકી દીધું. હજી એને ગૂગલમાં જ ગોતવું પડે કે આને શું કહેવાય.